નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું શ્રીકાર વરસાદ પર। અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાજુલાના ધાતરવડી ડેમમાં પાણીની ધૂમ આવક થઈ છે। ધાતરવડી ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાંથી 8,484 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 19,705 ક્યુસેક પાણીની આવક થઈ। ગઈકાલે 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા। તો અમરેલી જિલ્લામાં કે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને ઘણા એવા તાલુકાઓ છે કે જ્યાં ધોધમાર વરસ્યા હતા, જે દરમિયાન આજે ડેમ કે જે ઓવરફ્લો થઈ રહ્યા છે, ઘણા એવા ડેમો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ધાતરવડી ડેમમાં પણ પાણીની આવક વધી જતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી। ગઈકાલે 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આજે 7 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। 7 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સૂચના આપી દેવામાં આવી છે। અમરેલીમાં પડેલા ભારે વરસાદે અનેક તાલુકાઓમાં મુશ્કેલી સર્જી છે। હાલ અમે રાજુલાના ધાતરવડી ડેમ 2 પર છીએ અને ન્યૂઝ 18 ગુજરાતી એ સતત ગ્રાઉન્ડ ઝીરો પર જે છે તે અમરેલીમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેનું કવરેજ કરી રહી છે। ત્યારે આ ધાતરવાડી ડેમના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે હાલ આપ જે જોઈ શકો છો, ધાતરવડી ડેમમાં જે ઉપરવાસમાં ધાતરવડી નદીનું જે પાણી અને ઉપરવાસમાંથી જે પાણી વરસાદના કારણે છોડવામાં આવ્યું અને તેના કારણે અત્યારે ધાતરવડી નદી અને આ ડેમમાં પાણી જે છે તે ઓવરફ્લો થયેલું છે। હાલ એ દ્રશ્યો આપ જોઈ શકો છો કે 7 જેટલા દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 8,484 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। ગઈકાલે 24 કલાક દરમિયાન જે વરસાદ ખાબક્યો અને રાજુલામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેવી જ રીતે ખાંભામાં પણ વરસાદ નોંધાયો છે અને સાથે સાથે કહી શકાય કે અન્ય જે તાલુકાઓ જે છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે। ધારીમાં પણ ધોધમાર વરસાદ છે અને ધારીમાં પણ ડેમ જે છે તે ઓવરફ્લો થયેલો છે અને તેના કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે। ધાતરવડી ડેમના ગઈકાલે તો અમરેલી બાદ ભાવનગરમાં પણ સિંહ બન્યા નરભક્ષી। ભાવનગરના પાલિતાણામાં સિંહણે યુવાન પર હુમલો કર્યો। ગજારિયા ગામે સિંહણે માલધારી પર હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। માલધારીના ઘરે સિંહણે હુમલો કર્યો। હુમલામાં માલધારીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। ગરાજા ગામની સીમ વિસ્તારમાં હુમલાથી ફફડાટ મચ્યો છે। આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે। હુમલાને લઈને વન વિભાગે તપાસ શરૂ કરી। એક જ મહિનામાં લોકો પર સિંહના હુમલાની આ 5મી ઘટના છે। નોંધનીય છે કે દિવસે ને દિવસે આ પ્રકારના હુમલાઓ વધી રહ્યા છે। સિંહ અને મનુષ્ય વચ્ચેનું ઘર્ષણના બનાવો વધી રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, એક જ મહિનામાં 5 આવા પ્રકારની ઘટના બની ચૂકી છે। વન વિભાગ શું કરી રહ્યું છે? જી, ચોક્કસ વાત કરીએ તો જે આજે ઘટના સામે આવી છે તે પાલિતાણાના ગરજીયા ગામની ઘટના છે। જે માલધારી પર હુમલાની ઘટના છે સિંહ દ્વારા, તે સામે આવી છે। આ અંગે જ્યારે ન્યૂઝ 18ની ટીમે ત્યાંના જે પોલીસ અધિકારી છે ડીસીએફ, તેમની જોડે આ બાબતમાં ચર્ચા કરતા તેઓએ જણાવ્યું કે ભાઈ સિંહનો આ મુવમેન્ટ માટેનો એરિયા છે અને હાલ સિંહને ટૂંકમાં યોગ્ય જગ્યાએ એને સ્થળાંતર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જોકે વન અધિકારીનું કહેવું છે કે રાઉન્ડ ધ ક્લોક આને ટ્રેક કરવા માટે લોકો અને ટીમ હોય છે, પરંતુ કંઈક ને કંઈક હજી એક તપાસનો વિષય એવો પણ વન વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિંહણને કોઈ પજવણી કરવામાં આવી છે અથવા તો એને કોઈ હેરાનગતિ કરવામાં આવી છે, તેને લઈને હુમલો કરવામાં। હાલ તો વન વિભાગ છે તે સતર્ક થયું છે અને આ સિંહણ જે છે હુમલો કરનાર સિંહણ તેનો જે આ મુવમેન્ટ વિસ્તાર છે કેજ એરિયાનો ત્યાં ખેદેડવા માટેના જે ટ્રેકરની ટીમ છે તેમના દ્વારા પ્રયાસ હાથ ધરવામાં છે અને આ જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે। જી, અને સાથે નીતિન, હાલ સારવાર ચાલી રહી છે, વન વિભાગને જાણ કરી દેવામાં આવી છે, પરંતુ વન વિભાગ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ અને કેવા પ્રકારના પગલાં લેશે? ચોક્કસ વન વિભાગના અધિકારી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે હાલ તો આ જે જાનવરે જે હુમલો કર્યો છે તેમને જે મુવમેન્ટ એરિયા છે કે જ્યાંથી જેની અવર જવર થતી હોય તે એરિયામાંથી તેમને થોડો દૂર કરવામાં આવશે। આ જે વન્ય પ્રાણી છે તેને
અને ત્યારબાદ જો તે ફરી વખત કોઈ આવા લક્ષણો જણાશે તો અધિકારીનું કહેવું છે કે તેમને પાંજરું ગોઠવી અને તેમને રેસ્ક્યુ કરીને પૂરી દેવામાં આવશે અને ત્યારબાદ તેને સારવાર માટે જે રેસ્ક્યુ સેન્ટર હોય છે ત્યાં ખસેડવામાં આવશે. હાલ તો વન વિભાગની ટીમ છે એમણે પુષ્ટિ કરી છે કે આ હુમલો થયો છે તે માલધારીનું જે ગામ તે ગામમાં માલધારી પર હુમલો થયો છે અને હાલ વન વિભાગની ટીમ છે તે સતર્ક છે. જી, અને સાથે નીતિન, કારણ કે આ પ્રકારના બનાવો વધી રહ્યા છે, અમરેલીના કયા એવા ખાસ વિસ્તારો છે કે જ્યાં સિંહની અવરજવર સૌથી વધારે હોય, જ્યાં પગલાં લેવાની જરૂર છે? આ ઉપરાંત એ વિસ્તારોમાં જો પગલાં લેવામાં આવ્યા છે તો શું લેવાયા છે? જી, ચોક્કસ વાત કરીએ તો વન વિભાગ દ્વારા જે વિસ્તારો હોય છે તે વિસ્તારોમાં ટ્રેકરો, વિભાગની ટીમ અને જે રેસ્ક્યુ માટેના સેન્ટરો હોય છે તે 24 કલાક સિંહ માટે સતર્ક રહેતા હોય છે અને જે સિંહની મુવમેન્ટો થતી હોય છે તેને ટ્રેક કરીને તેના રેકોર્ડ છે તે વન વિભાગના અધિકારીઓને દર 24 કલાક છે ત્યારે પહોંચાડવામાં આવતા હોય છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે સિંહની મુવમેન્ટ હોય છે તે મુવમેન્ટને લઈને આ ટ્રેક રેકોર્ડ છે તે રાખવામાં આવતો હોય છે. એટલે કે સિંહ છે એક દુર્લભ પ્રાણી છે અને તેના માટે સરકાર પણ એવા પ્રયાસો કરે છે કે સિંહને કોઈ નુકસાન ન પહોંચે, સિંહને કોઈ હાનિ ન પહોંચે. એટલે ચોક્કસ કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક એવું તપાસમાં પણ સામે આવી શકે આ હુમલા, આ ઘટનામાં, કે કોઈ વ્યક્તિની છેડછાણીને લઈ અને આ જે વન્ય પ્રાણી છે તે હિંસક બન્યું. જી, પરંતુ નીતિન, અત્યાર સુધી નીતિન આપ જોડાયેલા રહેજો. હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું છે કે માલધારી પર હુમલાનો આ બનાવ બન્યો છે, જેને લઈને વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. હાલ વન વિભાગ તપાસ કરશે, યોગ્ય પગલાં જે લેવાના હશે એ લેવાશે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે સિંહ અને મનુષ્ય વચ્ચે ઘર્ષણના બનાવોમાં જલ્દી સિંહ મનુષ્ય પર હુમલાઓ નહોતા કરતા, પરંતુ હવેથી જે પ્રકારે આ ઘટનાઓ બની રહી છે, સિંહ નરભક્ષી કેમ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે, જેને લઈને પણ હવે તપાસ થવી જરૂરી છે. ત્યારે મારી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ મનીષભાઈ જોડાઈ ગયા છે. મનીષભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. જી મનીષભાઈ, સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કારણ કે એક મહિનામાં આ અમરેલી વિસ્તારમાં 5 જેટલી ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં સિંહે મનુષ્ય પર હુમલો કર્યો હોય. શું કારણ છે કે સિંહ માનવભક્ષી બની રહ્યા છે? આમ જોવા જઈએ તો જેટલા પ્રેશર, હ્યુમન પ્રેશર પ્રોટેક્ટેડ એરિયા અને જેટલા એના આવાસ ઉપર આવશે એમ એ લોકો છંછેડાવાના છે. અને આપણે જે જંગલની જમીનો અત્યારે વેચીને ઉદ્યોગોને આપી રહ્યા છીએ, એ વિકાસ જંગલની જમીન ઉપર થઈ રહ્યો છે. વિકાસ કરતા પણ મંદિરો છે, રેલવે લાઇન છે, રોડ છે, માઇનિંગ છે, જે હ્યુમન પ્રેશર છે, જેટલું એન્ક્રોચમેન્ટ છે, આ બધાના કારણે હેબિટાટ એમનું સંકોચતો જતો જાય છે. અને બીજું ઘણી બધી કેનાલો, હું ગીર સિવાય પણ જો વાત કરું તો ઘણા બધી કેનાલ છે, રેલવે લાઇન છે, રોડ છે, એ એના આવાસને વિભાજન કરી રહ્યા છે. તો એ ઓબ્વિયસલી બહાર હ્યુમન એરિયામાં આવવાના, અને જયારે હ્યુમન એરિયામાં આવશે આજુબાજુના ગામો, ત્યારે એના માણસ જોડે સીધા સંઘર્ષ થશે. કારણ કે એને જંગલમાં જે ખોરાક મળતો હતો એના બદલે હવે એ કેટલ ઉપર, જે દુધાળા ઢોર ઉપર એ ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને એના લીધે હવે એવું થશે કે લોકો પણ એગ્રેસિવ થઈ ગયા છે. પણ આપણે સમજવાની જરૂર છે કે સિંહ એ હિંસક પ્રાણી છે. આપણે કદાચ એવી રીતે ના માનવું જોઈએ કે આપણી જોડે સહઅસ્તિત્વ તરીકે રહે ને આપણે એની સાથે રહીશું, કારણ કે એનો સ્વભાવ નથી. જી, અને સાથે જે રીતે આપણે જણાવ્યું કે વિકાસના કારણે પણ ક્યાંક એમનો વિસ્તાર ઘટી રહ્યો છે, તેના કારણે તેઓ મનુષ્ય વિસ્તાર તરફ, જે રહેણાંક વિસ્તારો છે ત્યાં આવી રહ્યા છે. પરંતુ પગલાં પણ લેવાઈ રહ્યા છે, વન વિભાગ તરફથી ઘણા બધા પગલાં લેવામાં આવતા હોય છે, તો એની અસર નથી દેખાતી? હા, આમ જોવા જઈએ ને તો હું જોતો હતો કે છેલ્લા 20 વર્ષની અંદર આપણી પણ જંગલની જમીન 1 ઇંચ પણ વધારી નથી શક્યા. જયારે સિંહોના સંવર્ધન અને એની સંખ્યા વધતી જાય છે તો આપણે એની માટે ગૌરવ લઈએ છીએ, એની માટે અસ્મિતાની વાત કરીએ છીએ. આપણે જંગલની જમીન તો વધારતા નથી, ઉપરથી જંગલની જમીન ઓછી કરીએ છીએ. છેલ્લા 20 વર્ષની અંદર સૌથી વધારે જો જંગલની લેન્ડ ડાયવર્ઝનનો પ્રશ્ન હોય તે ગુજરાતની અંદર છે. બહુ જ બધી પ્રપોઝલો આવે છે કે જંગલની જમીનમાં ઉદ્યોગો થાય, એને વાપરવા મળે, પણ આખરે તો એની પર પ્રેશર આવવાનું.
અને આ બધાના કારણે માનવ અને સિંહના જે સંઘર્ષ છે ને એ વધી રહ્યા છે. જી જી, હાલમાં સુરત તરફ એક પગલું લેવામાં આવ્યું હતું વન વિભાગ દ્વારા, કારણ કે ત્યાં ચિત્તા કે દીપડાઓના કારણે હુમલાઓના જે બનાવો વધી રહ્યા હતા. તેમણે એવું કર્યું કે 50 જેટલા હિરણ એ જંગલમાં છોડી દીધા એ વિસ્તારમાં, જેથી દીપડાઓ આ તરફ ના આવે. શું આ પ્રકારના પગલાં કારગર સાબિત થાય? હા, એટલે ઘણીવાર તમારે એનો પ્રેબેઝ વધારવો પડે. ધારો કે એ બહુ સાચી વાત છે કે જે દીપડા જે હ્યુમન એરિયામાં આવતા હતા ને દૂધાળા પ્રાણીઓને મારતા હતા, એના બદલે એને જંગલમાં જ ખોરાક મળી રહે. અને હકીકતમાં કોઈ પણ સ્પીસીસ વધારવાની જરૂર નથી, ઘટાડવાની પણ જરૂર. નેચર એની મેતે છોડી દેવાનું હોય. નેચર પોતે જ એક્ટિંગ કરશે સ્પીસીસને જયારે એ નહીં જરૂર હોય ત્યારે. પણ ઘણી બધી જગ્યાએ વન વિભાગ પોતે જે તૃણાહારી પ્રાણીઓના હવે બ્રીડિંગ સેન્ટર શરૂ કરે છે. એ વાત સાચી છે, કારણ કે હમણાં હું બન્નીમાં પણ ગયો, કચ્છની અંદર. ત્યાં આગળ પણ કાળિયાર અત્યારે બ્રીડ કરીને રિલીઝ કરવાની વાત છે, જેથી એના ચિત્તા આવશે એની માટેનો રિલીઝ થાય. પણ આ નેચરલ પ્રોસેસ નથી. હું એને નેચરલ પ્રોસેસ જે થતી હોય, કુદરતી રીતે જે થતું હોય ને એ રીતે જ કરવું જોઈએ. કારણ કે તમે તૃણાહારી પ્રાણીને વધારશો તો ઘણીવાર જરૂર નથી કે બીજા ક્રોપ ડેમેજ છે કાં તો પછી અમુક જે વનસ્પતિની સ્થિતિ છે એ ઓછી થઈ જશે. જી જી, આભાર આપે સમય આપ્યો તે બદલ. તો આપણી સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ જોડાયા, જેમણે જણાવ્યું કે ઘણા બધા કારણો છે જેના કારણે સિંહ નરભક્ષી બની રહ્યા છે, કારણ કે તેમની સંખ્યા વધી રહી છે પરંતુ તેમનો વિસ્તાર નથી વધી રહ્યો. નોંધ્ય છે કે આ પહેલા પણ અમરેલી જિલ્લામાં 4 જેટલા શખ્સો પર સાવજે હુમલા કર્યા છે, જેની અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. નોંધ્ય છે કે થોડા સમય પહેલા સિંહણે બાળકને ફાડી ખાધો હતો, જે બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું, કાર્યવાહી કરી, સિંહણને પાંજરે પૂરી. તે બાદની એક બનાવ જે જ્યારે સિંહ દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો, તેને ઘાયલ કરવામાં આવ્યું, તેનું મોત નીપજ્યું. એ પહેલા એક બનાવ બન્યો હતો 16/6/2026 રોજ કે જ્યારે સિંહણે યુવકને ફાડી ખાધો હતો. સમાચારમાં હવે આગળ વાત કરીએ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ખાના ખરાબી સર્જાઈ છે. વરસાદે અનેક તાલુકાઓમાં મુશ્કેલી સર્જી છે. રાજુલાથી સાવરકુંડલાનો સંપર્ક તૂટી ગયો છે. સ્ટેટ હાઈવે પર થોડી નજીક બની રહેલા નાળાને કારણે ડાયવર્ઝન આપ્યું હતું. ડાયવર્ઝન માટે બનાવેલો રોડ ભારે વરસાદમાં ધોવાયો. રોડ ધોવાઈ જતા રાજુલા અને સાવરકુંડલા વચ્ચે સંપર્ક તૂટ્યો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો અમરેલીમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. નોંધ્ય છે કે હાલ અમરેલીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, અમરેલીમાં મેઘ તાંડવ બાદ કેવા પ્રકારની ખાના ખરાબી સર્જાઈ છે, કેવા પ્રકારની સમસ્યાઓ? બિલકુલ પ્રીતિ, અમરેલીમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો અને તેની સીધી અસર છે તે જનજીવન પર જોવા મળી છે. હું સીધા દ્રશ્ય પહેલા પ્રીતિ આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે આ જે રોડ જે છે તે રાજુલાથી સાવરકુંડલા તરફ જતો જે સ્ટેટ હાઈવે છે, થોરડી ગામ નજીક જે છે કે જ્યાં અહીંયા આપ જોઈ શકો છો કે નાળું બનાવવામાં આવી રહ્યું છે અને નાળું બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે ડાયવર્ઝન આપ્યો હતો આ સ્ટેટ હાઈવેના અને એક રોડ બનાવવામાં આવ્યો હતો. એ રોડનું ધોવાણ થઈ ગયું છે. જે રીતે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને રાજુલામાં ગઈકાલે એટલે છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ખાંભામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો અને ભારે વરસાદના કારણે જે છે આ રોડ જે ડાયવર્ઝન આપ્યો હતો, જે રોડ બનાવવામાં આવ્યો હતો, એ રોડનું ધોવાણ થઈ ગયું છે. 2 ભાગ જે છે થઈ ગયા છે અને તેના કારણે રાજુલાથી સાવરકુંડલા તરફનો જે સ્ટેટ હાઈવે ધોવાઈ જતા સંપર્ક તૂટ્યો છે. અત્યારે યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા આ નાળું જે બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ જે ડાયવર્ઝન માટેનો રોડ બનાવવાની જે કામગીરી જે છે તે હાથ ધરાઈ છે. જેસીબી દ્વારા પુરાણ કરી અને પેલા જે નાળામાં પાણી જે અહીં જતું હતું એ નાળું બનાવવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર આ જે પુરાણ કરી અને એ ડાયવર્ઝન માટેનો રોડ તૈયાર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને જે ટ્રાફિક જે છે ખાસ કરીને રાજુલાથી સાવરકુંડલા તરફ જતો એ પૂર્વવત કરી શકાય. એટલે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ વરસાદના કારણે અનેક તાલુકાઓ જે છે અમરેલીના કે જ્યાં ખાના ખરાબી થઈ છે, જનજીવન પર અસર થઈ છે. અનેક એવા ગામો જે છે, રાજુલાના કેટલાક ગામો છે કે જ્યાં પણ પાણી ભરાયા હતા અને લોકોને સ્થળાંતર કરવાની જે ફરજ પડી હતી
અત્યારે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સ્ટેટ હાઈવે પર ધોવાણ થઈ ગયું છે રોડનું, અને તેના કારણે રાજુલા અને સાવરકુંડલા વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. અત્યારે એ રોડ ડાયવર્ઝન માટેનો જે રોડ છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ રાજુલા અને સાવરકુંડલા વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે, જો કે કામગીરી પણ શરૂ કરવામાં આવી. તો અમરેલીમાં ભારે વરસાદે મુશ્કેલીઓ વધારી છે. રાજુલાના ભેરાઈ ગામમાં વરસાદી પાણી ભરાયા. પાણીના નિકાલ માટે રોડ તોડવાનો નિર્ણય કરાયો. ભેરાઈ પીપાવાવ પોર્ટ રોડ તોડી કાઢીને નિકાલ કરાયો છે. તંત્રની કાર્યવાહીથી ગામ લોકોને રાહત મળી છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજુલાના દ્રશ્યો છે ભેરાઈ ગામના, જ્યાં ભેરાઈ પીપાવાવ પોર્ટનો જે રોડ છે તે તોડીને પાણીનો નિકાલ કરાયો, જેથી લોકોને થોડી ઘણી રાહત મળી. અમરેલીમાં ભારે વરસાદના કારણે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આવા પગલાં લેવા પડી રહ્યા છે. અમરેલીમાં ધોધમાર વરસાદ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે, અને તેના કારણે રાજુલા અને ખાંભા જે વિસ્તાર જે છે તે પ્રભાવિત થયા હતા. અને અત્યારે પણ હાલ આપ જે જોઈ શકો છો કે રાજુલાનું આ ભેરાઈ ગામ છે, અને ભેરાઈ ગામમાં ગઈકાલની જે સ્થિતિની વાત કરીએ તો હાલ આપ જે દૂર દૂર સુધીના જે મકાનો જોઈ રહ્યા છો તે તમામ પાણીમાં ગરકાવ હતા. ગઈકાલે જે રીતે 11 ઇંચ જેટલો વરસાદ જે છે તે રાજુલામાં પડ્યો હતો, અને તેના કારણે તમામ જે આ ભેરાઈના ગામના પણ પાણી ઘૂસી ગયા હતા. અને એ પાણીનો નિકાલ કરવા માટે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે રોડ જે છે તે રોડ તોડવાની ફરજ પડી હતી. ભેરાઈથી આ પીપાવાવ પોર્ટ સુધી જતો આ રોડ છે, અને એ રોડ તોડવામાં આવ્યો છે, જેથી કરીને આ પાણીનો નિકાલ ગામમાંથી થઈ શકે અને એ પાણી સીધું તળાવમાં થઈ અને દરિયામાં જતું રહે તે રીતની વ્યવસ્થા જે છે તે કરવાની ફરજ પડી હતી. ગામના લોકો છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. રમેશભાઈ, કઈ રીતની સ્થિતિ હતી ગઈકાલે? કેવું પાણી આખું બુડમાં હતું, પછી આ રોડ તોડ્યો ને ત્યારે થોડો પાણીનો 2 વાગે નિકાલ થયો હશે સર. એટલી પરિસ્થિતિ હતી, માણસોને કોઈને નીકળવાની પરિસ્થિતિ, ખાવાની પરિસ્થિતિ નથી, એટલું પાણી હતું ધોધમાર. ઘરોમાં બી પાણી ભરાઈ ઘરમાં બધું સામાન બામાન બધું પલળી ગયું, કોઈ વસ્તુ ગોદડા બોદડા બધું પલળી ગયું, કાંઈ કોરું નથી સર. ની સ્થિતિ એવી હતી કે તમે હાવ ગંભીર સ્થિતિ હતી, હાવ મોતની જગ્યા હતી, સમજ્યા? એવી રીતે અત્યારે આ રોડ તોડ્યો, જેસીબી લાવ્યા, ત્યાર પછીનો માર્ગ પાણીનો થયો, ત્યારે નિકાલ થયો પાણીનો. એ પેલા નિકાલ નતો, નકર પૂરું ડૂબમાં હતું. એ સ્થિતિને કારણે આ રોડ તોડવાની જે ફરજ પડી હતી, અને હાલ અત્યારે જે રોડ તૂટ્યો છે ને તેના કારણે લોકોને મુશ્કેલી અત્યારે પડી રહી છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભેરાઈ ગામ, રાજુલા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ મુંબઈની, જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. ધોધમાર વરસાદના કારણે મુંબઈની રફતાર થંભી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. વરસાદના લીધે વાહનો પાણીમાં ગરકાવ થયા. નોંધ્ય છે કે ઘરોમાં પાણી ઘૂસી જવાના બનાવો પણ વધી રહ્યા છે, ખાસ કરીને મુંબઈ, જેને સપનાની નગરી કહેવામાં આવે છે. પરંતુ અહીં ચોમાસામાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, મુંબઈકરો દર ચોમાસામાં હાલાકી ભોગવતા હોય છે, કારણ કે ઠેર ઠેર આ પ્રકારની સમસ્યાઓ સામે આવતી હોય છે. સારા એવા વિસ્તારો, પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મહારાષ્ટ્રના પુણેમાં કે જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા, કેમ્પ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તો આ દ્રશ્યો પુણેથી આપ જોઈ રહ્યા છો, જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું જે આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. મુંબઈ હોય, પુણે હોય કે પછી આસપાસના મહારાષ્ટ્રના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ. તો નવી મુંબઈ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ચિરનેર ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા, ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન ખોરવાયું છે. લોકોની ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદ બાદ નવી મુંબઈની કંઈક આ પ્રકારની હાલત થાય છે. અહીં તમામ શેરી ગલીઓમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. આ વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે.
તો બીજી તરફ નાલાસોપારામાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેને અસર થઈ છે અને નાલાસોપારા રેલવે ટ્રેક પર પાણી જમા થઈ ગયા છે. રાત્રે પડેલા ભારે વરસાદથી વસઈ વિરારની છત ઉડી ગઈ અને વરસાદે મહાનગરપાલિકાની નાળાઓની સફાઈની પોલ ખુલ્લી પાડી દીધી છે. સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે વિધાનસભામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.